बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने कारीनो मसालो बनावता શીખીશું। अपने कारीनो मसालो बनावी रह्या छे। तो एना माटे अपने फर्स्ट लई रह्या छे 25 ग्राम सींग, 25 ग्राम डालिया ब्रोकन व्हीट, 25 ग्राम तिल અને 10 ગ્રામ અપ્રોક્સ 7 પીસીસ થાય છે કાજુ। આપણે ફર્સ્ટ શું કરશું કે આ બધાને 2 to 3 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી કાઢશું। આપણે લો અને મીડિયમ ફ્લેમને વચમાં રાખશું। टू टू 3 મિનિટ, વધારે નહીં। આ રોસ્ટ થઈ જાય ડ્રાય રોસ્ટ પછી આપણે એને પ્લેટમાં નિકાળી લઈશું, ઠંડુ થવા દઈશું, રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે। આપણે તન કાલા મરી, તન લવંગ, તજ, धनिया सीड्स 1 ग्राम अप्रोक्स, बड़ियान आ 2 पीस है तूटी गया है, तेजपत्ता तन, 1 लाल मरचू, जीरू अप्रोक्स 1 ग्राम या 1/4 टीस्पून पकड़ो અને વરિયાળી 1/4 ટીસ્પૂન। હવે આપણે આ બધાને ડ્રાય રોસ્ટ કરશું 2 to 3 મિનિટ્સ માટે। પછી આપણે એને પ્લેટમાં નિકાળી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। પછી આપણે આને ગ્રાઇન્ડ કરશું। આપણે લો અને મીડિયમ ફ્લેમને વચમાં રાખેલું છે। 2 to 3 મિનિટ માટે આને ડ્રાય રોસ્ટ થવા દઈશું। પછી આપણે આને પ્લેટમાં નિકાળી દઈશું અને ઠંડુ થવા દઈશું। આપણે જે બધું રોસ્ટ કરવું છે એ ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરશું। પહેલાં આપણે આ બધા મસાલાઓને ગ્રાઇન્ડ કરી રહ્યા છે। હવે નેક્સ્ટ આપણે એમાં આ આપનું છે કાજુ, સિંગ, તેલ અને દાલિયા એને નાખશું અને આપણે આને પાછું ગ્રાઇન્ડ કરી લઈશું પાવડર ફોર્મ થાય ત્યાર તક। આ પાવડર થઈ ગયું છે। જો આ આપનો કારીનો મસાલો રેડી થઈ ગયો છે। શુક્રન। જો આપનું પાવડર રેડી છે કારી મસાલાનું। એક વાતનું ધ્યાન રાખજો કે આને ઓવર ગ્રાઇન્ડ ના કરજો। ઓવર ગ્રાઇન્ડ કરશો તો તેલ છોડશે અને આ પૂરું વેટ પેસ્ટ બની જશે, પેસ્ટ જેવું બની જશે। ઓકે, આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો અને ઓલ્સો પ્લીઝ અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। શુક્રન।